શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત શહેર આજીવિકા મિશન અંતર્ગત આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાસોદ રોડ પર આવેલ તુલસી સ્ક્વેરની બાજુમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો તારીખ 28 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી યોજાશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓના વેચાણ અને ઉપયોગ અંગેના આહવાનને અનુસરી આ મેળાનું આયોજન કરાયું છે। આ મેળાનું ઉદ્ઘાટન અંકલેશ્વર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયા, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ સહિતના પદાધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં વિવિધ બનાવટની વસ્તુઓ તેમજ સ્વદેશી ખાણીપીણી મળી કુલ 55 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। સ્વદેશી મેળામાં પાલિકા પ્રમુખ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સ્ટોલ ધારકોને છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આપણા અંકલેશ્વરમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની એક વોકલ ફોર લોકલની યોજના હેઠળ અંકલેશ્વરમાં સ્વદેશી મેળાનું આયોજન થયું છે। આ સ્વદેશી મેળો તારીખ 28 થી તારીખ 9 સુધી અંકલેશ્વરમાં 10 દિવસ માટે કાર્યરત રહેવાનો છે। એનો સમય સવારે 10 થી રાતના 10 સુધીનો રહેશે। આની અંદર આપણા દેશમાં આપણા રાજ્યમાં બનાવેલી વસ્તુઓનું વેચાણ થશે, પ્રદર્શની છે, લોકો અહીંયા આવશે અને દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે, વોકલ ફોર લોકલના સપનાને મજબૂત કરવા માટે અહીંયાથી ખરીદી કરી દેશના જે કારીગરો છે, દેશના જે ઉદ્યોગકારો છે એનું ખરીદી કરીને દેશના અર્થતંત્રને મજબૂત કરશે। એટલે મારે અંકલેશ્વરની જનતાને અપીલ છે, સ્વદેશી મેળાની ફરજિયાત મુલાકાત લો અને આપણા લોકલ ફોર વોકલના સપનાને સંપૂર્ણ સાર્થક કરો। મારું નામ શિવાંગી મિત આચાર્ય છે। મારા સ્ટોલનું નામ શિવ્સ ક્રિએશન છે અને હું જાતે ઘરેથી પૂજા કલેક્શન અને મેરેજ કલેક્શનનું પેઇન્ટિંગનું કામ કરું છું અને મારી માટલા ને બધું પણ આપું છું। એટલે મારી પાસે બધી પૂજાની વસ્તુ મળશે અને મેરેજ માટેના ગોગલ્સ ને બધું મળી રહેશે।